આહાહાહા. આજ તો મોડે 3 વાગ્યા ખેલ પૂરો કર્યો. જોવા લ્યો અભિમન્યુ જે હુતા છે. રાતે અભિમન્યુ બન્યા તા મારા મામા, પણ ઓલા પથ્થુભાઈ, વાલજી કાકા, દુર્યોધન ને શકુની બની ઢીબી નાખ્યા. ઊભું થવાની હો ન રેવા દીધી. નતર તો રોજ વહેલા જાગીને ચા બનાવીને મને જગાડે. આજ તો મારે ચા બનાવવી પડી અને એને પાવી પડશે. લાય જગાડીને ચા પાણી તો પાઈ દઉં. મામા, એ મામા, મામા ઉભા થવાલો, ચા બનાવી નાખી. દુર્યોધન તે જ મને ડગો આપ્યો હતો. એ મામા, હવે એ અભિમન્યુ નું ભૂત ઉતારી નાખો. રાતે ગઈ બધી વાત. અરે દુર્યોધન તે જ મને ડગો આપ્યો હતો. જો તે ડગો નો આપ્યો હોત ને તો હું હાથનો કોઠો પાર કરી લેત. હવે ગદા મેકો ને એ બધી રાતે. હવે આજ તો નવો ખેલ છે. નહીં, આજ તો હું એને ધોરા દિવસે મારવાનો સૌ દુર્યોધન. પણ તમે મને દુર્યોધન કરો છો, હું થોડો દુર્યોધન છું. તો કોણ બનેલું હતું દુર્યોધન? હવે તમે બધા હારી હારી ઠેકડા મારતા હતા. પથુભાઈ પથુભાઈ બનેલા હતા. તો? હું દુર્યોધન ને તો મારા વગર મૂકવાનો જ નથી. લા ભાઈ, હવે એ મામા, દુર્યોધન, મેકી દો, પૈડું મેકો. હવે દુર્યોધન હું આવું છું. હવે એ મામા, મામા હવે નથી જવું. લે બોલ. હવે છે ને હજી હાજર રાતે માર ખાઈ રહ્યા છે. હજી આ પાછા માર ખાય, મારે વાહે જવું પડશે. દુર્યોધન હું તને જીવતો નહીં મૂકું. ઓય બાપા, કોણ છે? એ ઉખર, મને ઉખા માર્યું તે? અરે દુર્યોધન તે મને જો હાથે ડગો નો આપ્યો હોત ને તો હું હાથમાં કોઠે પૂજી ગયો હોત. એ ઉખર, ઈ ખેલ પૂરો થઈ ગયો છે. આજે કાચિંગ લૂંટાણાનો ખેલ છે. હવે ભાઈ નહીં દુર્યોધન, હું તો તને માર્યા વગર છું ને પૂજી શક નહીં. ઠીક, તને હજી અભિમન્યુનો વેમ ગળી ગયો છે એમ ને? કાંઈ વાંધો નહીં, હમણાં તારો વેમ ઉતાર નાખું. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. બોલ, હરાવો છે મને હજી તારે? દુર્યોધન હું તને તો પૂજી શકું એમ સૌ નહીં, પણ કર્ણ ને તો મારી શકતે હું. આજે જાણે જ્યાં લપકે નીકળા. આ ઉપર બે ચાલુ કાય. હાલે લા, ચાલે. હુવા નથી દેતા. એ પથુભાઈ, હું છે રાજ્યા? મારા મામા આવ્યા હતા આ બાજુ. હા, તે ક્યાં ગયા? ઈ ગયા કર્ણ ભાઈ મારી પાસેથી માર ખાઈને. એ માર્યા તમે? પણ એને અભિમન્યુનો વેમ હતો તો મેં કાઢવાના ટ્રાય કરી. એ પથુભાઈ આ જાગ્યા ત્યારના નીકળ્યા છે ગદા લઈને. એલા પણ બે ચડાવાઈને તો વેમ વયો જાય એનો. હવે ઈ મારા તો હાથમાં રહેવા છો ને, મારે જાવું જોશે ને. તો બીજાના ગામમાં માર ખાય ઈ સરપંચ ભાઈ ગયો ન્યા જા. અરે કર્ણ, તમે બધાય ભેગા હપીને મને છેતર્યો હતો અને તમે બધાએ સને યુદ્ધના નિયમ તોડી નાખ્યા હતા. એટલે આજે સને હું નિયમ તોડવાનો સૌ. ઓય બાપા, એ રૂખડ, હું ગદા લઈને આવ્યો અહીંયા? અરે કર્ણ, હું રાતનો બદલો લેવા આવ્યો છું, એટલે હું તને જીવતો નહીં મૂકું. એ તને હજી હે ને રાતનો વ્યાયામ ઉતર્યો નથી. તું હાંજે અભિમન્યુ હતો અને અત્યારે રૂખડ છો. વયો જા ને કે માર ખાશ મારા હાથના. નહીં, મારા વગર તો જાશે જ નહીં કર્ણ હું. એલા બહુ બળ કિરમાં નકર હે ને પા હે ને ધોતી પલ્લી જાય. વયો જા લા ઘરે નકર માર ખાશ. હવે નહીં જાવ. નહીં જાય એમ? નહીં. હવે હે ને તારો વ્યાયામ મારે કાઢવો જ પડશે. હવે જો આ કર્ણ હે ને ઈ તારો વ્યાયામ કરે. ઓય બાપા, ઓય બાપા, અહીં ક્યાં હું જો ઓય બાપા, વયો જાશો કે ઉભો રહે એમ તું નહીં મને. ઓય બાપા, ઓય બાપા, રાતે નિયમ તોડ્યા છે ને, હવે જો દિવસે નિયમ તોડી. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. હાલ વયો જા. અને હવે હે ને કાલ બીજો ખેલ છે, કાલ આવજે. હવે હે ને તને મેન પાત્ર નથી આપવાનું, તને હે ને નૃતિકા જ બનાવવાની છે. તું મેન પાત્રમાં નો હાલે. હુક લકડી વયો જાલ. હાલ ઉપર ગદા લઈને નીકળ. અને હવે હે ને આવતો ને શોખમાં આવું બનવા. હાલ નીકળ. અરે કર્ણ, તું તો મને પૂજી રહ્યો, પણ ઓલા બે ને તો હું મૂકવાનો જ નથી. એલા ઈ દોણ ગુરુ અને અસ્વસ્થતા તને નહીં મૂકે. એની પાસે જાતો ને નકમ પાછો માર ખાય તું. અરે આસ્કોલે તો જાવ અને એને પાડી દો. લે નક્કી તારો આજ વ્યાયામ ઉતારી નાખશે બધા, મને એમ લાગે છે. ઉજાગરાનો હુવાય નથી દેતો, હુતોય નથી. અને લે
હું કા બાંધવા નથી આવ્યો સરપંચ. એ પણ મેં ક્યાં રહી તને કીધું તું બાજુ આવ્યો, તું શું લેવા આવ્યો? મારા મામા આવ્યા હતા. હવે તારા મામા આવ્યા હતા, એને વ્યાયામ ગળી જો લાગે અભિમન્યુ કરતો હતો, પણ વાંધો નહીં, વ્યાયામ મેં કાઢી નાખ્યો છે. સારું કર્યું, હવે ઘર ભેગા થાય તો સારું. હું તો વાહે દોડી દોડીને થાકી ગયો છું. હવે ઘર ભેગા નહીં, મને એમ લાગે જો વ્યાયામ નહીં નીકળે ને તો દવાખાને ભેગા કરવા પડશે. માર ખાઈને ગયો છે, હવે ધ્યાન રાખજે બીજા આગળ ન જાય. ઈ એમ કેતો હતો કે અસ્વસ્થતામાં ને દ્રોણ ગુરુ આગળ જવું છે એમ. એટલે વાલજી કાકાને ઘરે જ જવાના હવે છે. ગયો છે એમ કે તારે જાવું હોય તો જા, હા, એ તો ભારે કરી. અને એને હુરે દે હવે. હા કાલ તો 4:30 કે 5 વાગી ગયા તો ટાઈમ ની કઈ નક્કી જ નથી રહેતું. હવે તો ઉભો રે શકુની, એટલે ઉભો જ છું. લે એટલે હજી તને એમ નથી ગયો? બધાય કાવતરાનો કારણ તું જ છો. હવે એ સાનો માનો ઘરે જઈને હુઈ જા. એને ઈ ખેલે પૂરો થઈ ગયો, આ બીજો દી છે અને પાછો બીજો નવો ખેલ છે, બરોબર? અને આ બધું હવે ભૂલી જા, હવે નવો ખેલ આવશે. અરે શકુની, તમે બધાય થઈને મને માર્યો છો. ઓહો હો મને મારે. ઓય બાપા, ઓય બાપા. હા હાલ હવે છે ને પ્રેમથી ઘરે જઈને હુઈ જાઓ. આ નવો ખેલ છે ને, એટલે નવા ખેલની તૈયારી હવે કરવાની. નહીં, હું એમ તો હુશે જ નહીં, એકને વીણીને મારવાનો છું. હવે હું છે ને આખી રાતનો હૂતો નથી ને, એટલે મને માથું બહુ દુખે છે, બરોબર? અને બધી દાસ્તાર ઉપર કાઢીને મારી મને લાલ કરી દઈ. એટલે પ્રેમથી ઘરે વહી જા, હુઈ જા, પછી પાછો રાતે આવ્યો નવો ખેલ છે ને. એટલે એમ તો હું જાય છે જ નહીં, જે તો ઓલા બેયને મારા મારવાના બાકી છે. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. હાલ 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 બેટા પ્રેમથી. એક તો થાક્યા પૈક્યા હોય ને આવા બધા નડવા આવે. એ બાપા, કાક શોખમાં ધ્યાન તો રાખતા હોવ. હું ધ્યાન રાખવાનું હોય? દાઢી નીકળી ગઈ હતી, ખબર રહી હતી? આ તે દાઢી તો નીકળી ગઈ હતી. ગામ આખું દાંત કાઢતું તું. એલા ભાઈ છે ને, અમારી વાત આપણે ગજુડા હરકણી વાળી લેતી કે નહીં, તું હરખા વાળ કરવા ગયો કે નહીં દાઢીને ના, ત્યાં છૂટી ગઈ હતી, એમણે હરી ગઈ. હવે ક્યારેક છે ને સાલું ખેલે ધોતી ઉતરી જાય ને તો ખરી ખરી ના ખેલ થાય હો. એટલે એ હરખની ક્યાંક ન મારવાની હોય. હા ભાઈ ગજુડા તારી સાચી વાત છે. ધોતી ના તો શોખમાં તો સેફટીમાં જ રહેવું પડે. જેને બાકી દોરડું બાંધી દેવાનું, દોરડું બાંધી દેવાનું, સીધું બાંધી દેવાનું, બાકી બાંધી રાખવાનું એટલે આપણી સેફટી મળી જાય આપણને. આમાં હું છે બાપા, ઠેકડા મારવાનો હોય, કોકને લડાઈ કરવાની હોય તો એ થઈ જાય એવું બધું. એટલે આપણે ધ્યાન રાખવી પડે કે નહીં? એ તારી સાચી વાત છે. લડાઈનો તો ખેલ હતો એટલે આમાં ધ્યાન રાખવું પડે, સેફટીમાં રહેવાય. હા હવે ગમે ખેલ આપણે સેફટીમાં જ રહેવાનું, ગમે તારા રોજ. બાપા મેં પાત્ર સારું ભેજ્યું જ નહીં. તારે જોરદાર ભેજવું તું ભલા મળશે બેયનું. લે ઓય બે હાસે હાસુ બોલજો. આજે તમે શેનું પાત્ર લીધેલું હતું? કેમ હું દોડ કરું બન્યો હો? અને હું અશ્વત્થામા. તે હું આ ભીમાઈનું છું. ભાઈ લે અભિમાન્યુ હવે હું છે ભાઈ, આજે પૂરું થઈ ગયેલું છે બધું. નહીં, હું આજનો બદલો લેવા આવ્યો છું. અને બાપા વ્યાયામ ગળી ગયો લાગે. એ ભાઈ એ બધું રાતે ખેલ પૂરો થઈ ગયો અને આ બધો મંડળનો સામાન છે, તું અહીંયા લઈને ક્યાં આવ્યો? આ તોડી નાખી તો ફરી વખત જરૂર પડશે. તારા તો હવે એમને બળા ફાટી જાય. નહીં, મેં હંધાઈને તો માર્યા જ છે. હવે તમે બે જ બાકી છો. ઓય બાપા, એ બાપા આને કઈ ક્યું આવે? એય! પણ એમ ને એ અભિમન્યુ આ બધો વ્યાયામમાં ગળી ગયેલો છે. હજી સારી મનીનો ભાઈ હોઈ જા. આજ તારે સિપાહીનું પાત્ર છે એટલે સમજી જા એટલી વાતમાં. અરે હું અત્યાર લગન હૂતો જ થો. હવે તું જાગ્યો છો. આ અભિમન્યુ ના. આને ઘડી કઈ હુવરાવી ને વ્યાયામ કાઢી નાખવી તો? હા ગજુડા એમ જ કર્યા જેવું છે. અરે હું તમારો વેમ કાઢીશ. ઓય બાપા, બાપા લગ્નના ભાઈ ઓય બાપા, પગમાં બધે ભાઈ ઓય બાપા, કાકામાં ભાઈ ઓય બાપા, હાથ ઓય બાપા, ઓય બાપા, એનો વ્યાયામ નીકળી જવો તો ભારીથી. ઓય બાપા, ઓય બાપા, અરે ઉભા રહો. ઓય બાપા, મારી આગળ આય. વ્યાયામ નહીં માને. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. ભાઈ કોઈ અભિમન્યુ બની છે તું? હા? એ કાકા મારા આવો ને. એ ભાઈ ઘરે જઈને હુઈ જા. કાકા કે કાકી કોઈ નહીં આવે, નકામાં હોજી જાય. હાલ નીકળ. ઓય બાપા, આ જે છે ને આઈના ભલે રેમી ચોકમાં લેતા જાઓ. તું નીકળ. નીકળ. ઓય બાપા, ઓય બાપા. બાપા બાપા આવું તો કઈ ભાડ્યું જો આય તોડી નાખ્યું બધું. ભાઈ એમ નહીં ખબર નહીં પડતી હોય ને. અત્યારે અભિમન્યુનો વ્યાયામ કરી ગયો આને. હવે વ્યાયામ નીકળી ગયો. જો લૂલો લૂલો જો.
ગયો બાપા ગયો. એ મામા કેમ આમ હાલો છો? એ ભણા ભાર્ય કરી હો. હું છું એ ભણા હવે કોઈ દે અભિમાન્યુ ન બનવું હો. પણ થયું હું? બધાય થઈને રાતે માર્યો અને હંધાઈને ઘરે ગયો ને તે અત્યારે બધાય માર્યો મને. પણ એ તો હું તમને ઘેરે ને ઘેરે સમજાવતો હતો કે ગદાને એવું મેકી દો. ત્યાં તો ખાટલો ઠેકીને ગયા. હવે હાલો ઘર ભેગા થાવ, તેલ છોડી દઉં. એ ભણા તેલ ના છોડવું, ગરમ પાણી મૂક. હે